મળ્યા સામા? બાના ભાઈ તે બોલો બોલો. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી. સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા. કાકી પડ્યા રોઈ, બાપની બેન તે કેટલી સરસ વાત છે. શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય. પાકે ગોળ કપાસ કઠોળ, તેલ દરી ચાવે તંબોળ. કેટલી સરસ વાત. બધો આખો શિયાળો સમજાઈ જાય તમને. કયો પાક થાય, કઈ ઋતુ હોય. ધરે શરીરે ડગલી શાલ, ગરીબ તના ફાટે પગગાલ. બધું આવી ગયું. ક્લાસ બી સમજાઈ ગયા તમને કે બે જુદા વર્ગ છે. એક જે લોકો શાલ ઓઢે, ડગલો પહેરે, ને બાકીના લોકો શિયાળામાં હેરાન થાય. આટલું બધું તમને 4 લીટીમાં ગુજરાતી ભાષા શીખવે છે. પ્રશ્ન એ છે કે આપણે જયારે ગુજરાતી ભાષાની વાત કરીએ ને ત્યારે બહુ આપણને જરાક ક્યાંક કશેક ઓછું આવી જાય છે. અંગ્રેજી નથી આવડતું એ બાબતે આપણે બધા થોડા જાતને ઓછા સમજીએ છીએ. મારે તમને બધાને એવું કહેવું છે કે તમને અંગ્રેજી નહીં આવડતું હોય ને તો મોટી ઉંમરે શીખી શકાશે. અંગ્રેજી શીખવા માટે બહુ વરસ પડ્યા છે, પણ ગુજરાતી શીખવા માટે તમારું બાળપણ બેસ્ટ છે. તમારા બાળપણમાં તમારી ભાષા પાક્કી શીખી જજો, કારણ કે ગુજરાતી આવડતું હશે ને તો તમારા મૂળ જમીનમાં રહેશે. પછી ઝાડ ગમે એટલું ઊંચું થાય વાંધો નહીં આવે, પણ જો મૂળ સોતા ઉખડી જઈશું ને તો ક્યાં જઈને વવાઈશું? ક્યાંય નહીં. ઝાડ પડે પત્યું, પછી એનું કઈ ન થાય. એટલે જરાય મનમાં એવી હિણપત રાખશો નહીં કે ગુજરાતીમાં કઈ આવડશે નહીં, અંગ્રેજી નહીં આવડે તો આગળ કેવી રીતે વધીશું, કેમ જીવનમાં કરીશું. ને હું ગુજરાતી મીડિયમમાં ભણી છું ને મારો દીકરો પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, અને જિંદગીમાં ક્યાંય કોઈ જગ્યાએ અમે પાછા નથી પડ્યા વિશ્વભરમાં. ને તમે નહીં પડો, હું તમને વચન આપું છું. એટલે સૌથી પહેલા તો તમારી ભાષાને બહુ પ્રેમ કરજો. ગુજરાતી પાકું શીખો, ચોખ્ખું બોલો, ગુજરાતી વ્યાકરણ સાચું બોલો. આ બધું બહુ જ જરૂરી છે. તમારી ભાષા તમને આવડતી હશે ને તો વિશ્વભરની ભાષાઓ આવડી જશે. આમાં થાય છે એવું કે મમ્મી બહાર લઈને જાય એટલે કે જો બેટા કાવ, અને દાદી લઈને જાય તો કે જો બેટા ગાય. છોકરું કન્ફ્યુઝ થઈ જાય કે આ ગાય છે કે કાવ છે. યાર આ લોકો રોજ જુદું કે છે. મમ્મી વાર્તા કહેતી હોય કે એક પેરેટ હતો, દાદી સાંજે વાર્તા કે એક પોપટ હતો. સેમ વાર્તા હોય પણ છોકરાને એમ થાય કે આમ સાંભળી છે પણ નથી સાંભળી. અગત્યનું એ છે કે આપણે બધા પહેલા પોપટને ઓળખીએ, પેરેટને ઓળખી લઈશું પછી. ઉતાવળ નથી. આ બહુ મહત્વની વાત મારે તમારી સાથે કરવાની છે કે ગુજરાતી આવડતું હશે તો બાકીનું બધું શીખી જવાશે, વાંધો નહીં આવે. પણ જો ગુજરાતી જ નહીં આવડે ને તો બીજી કોઈ ભાષા નહીં આવડે. ચોખ્ખી ભાષા હોવી જોઈએ, આવું મારું માનવું છે. બીજી એક મજાની વાત તમારી સાથે કરવી છે કે આપણે બધા, એમણે કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ બધા શ્લોક આપણી ભાષામાં છે. નારી તું નારાયણી, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, અને શાંતિ રૂપેણ સંસ્થિતા, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુતે. ઠીક છે. ઘેરથી સાંજે બહાર નીકળીએ ને એટલે મમ્મી એમ કે જમાનો ખરાબ છે, તું છોકરી છે. અહીંથી શરૂ થાય સત્ય, રિયાલિટી. આ બધી વાતો મારા હિસાબે આ જગતમાં કોઈક જમાનામાં સાચી હશે. હવે નારી પૂજાતી નથી. આ આપણે બધાએ પહેલા તો સમજી લેવાનું છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ જે મારે બધી માતૃશક્તિઓને, બધી વાલી માતાઓને કહેવી છે એ કહેવી છે કે જમાનો ખરાબ છે, બહુ ખરાબ છે. હું પણ માનું છું. રોજ 2 બળાત્કારના સમાચાર હોય છે, રોજ 2 છોકરીઓને ઉપાડી ગયાના સમાચાર હોય છે. પણ એની સાથે સાથે મારે તમને જે વાત માતૃશક્તિઓને કહેવી છે ને એ છે કે તમારા સંસ્કારમાં અને તમારી દીકરી સાથેની દોસ્તીમાં વિશ્વાસ રાખો. બીજી કોઈ વાત મહત્વની નથી. કેટલી બધી મમ્મીઓ દીકરીને એમ કે મને બધું સાચું કહેજે બેટા, બધું માને કહેવાય, હું તારી દોસ્ત, મને કહેજે. અને પછી દીકરી આવીને એમ કે 15 વર્ષની 11માં 12માં ભણતી દીકરી કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને બોયફ્રેન્ડ છે, એ મોબાઈલ ઉપર એની જોડે ચેટિંગ કરે છે. આ વાત સાંભળીને માનું પહેલું રિએક્શન શું હોય? તારે નથી ને? એ તમારામાં ભરોસો કરીને કોઈકની વાત કહે છે. સારા શ્રોતા બનો. એક માં એ જો ટીનેજમાં દીકરીને કરેક્ટલી મોટી કરવી હોય ને તો એને બહુ જ સારા શ્રોતા બનવું પડશે.
શાંત ચિત્તે એ શું કહે છે તે સાંભળો અને પછી તમારી અક્કલ હોશિયારી વાપરીને એ શોધી કાઢો કે આ જે એણે કહ્યું છે એની વચ્ચે કઈ લાઈનો છે જે એણે તમને નથી કહી અથવા એ ખાઈ ગઈ છે. બહુ માં થવું ને એ બહુ સરળ બાબત નથી. મારે ત્યાંથી શરૂ કરવું છે. તમે વિચારો કે કેમ ઈશ્વરે એવું નક્કી કર્યું કે સ્ત્રી માં બને? ખરેખર શારીરિક રીતે વધુ સ્ટ્રોંગ તો પુરુષ છે. સહન કરવાની શક્તિ પુરુષમાં વધુ છે. ફિઝિકલી એની પાસે તાકાત વધુ છે. છતાંય પુરુષ માં ન બની શકે, સ્ત્રી જ માં બને. આવું ઈશ્વરે નક્કી કર્યું. કેમ? કુદરતે નક્કી કર્યું. જેમાં તમે માનતા હો એને નક્કી કર્યું. અલ્લાહે નક્કી કર્યું. જેણે કેમ આવું નક્કી કર્યું? એનું સૌથી મોટું કારણ એ છે કે સ્ત્રી પાસે અખૂટ ધીરજ છે. 9 મહિના પેટમાં બાળક રાખવું ને ત્યાંથી શરૂ થાય છે આ ધીરજનો પ્રયોગ. કોઈ માં એવી તમે જોઈ કે 4.5 મહિને એમ કે ભાઈ થાકી ગઈ કાઢી લો? સાંભળી આવી કોઈ માં તમે ક્યાંય? હું તો કંટાળી ગઈ ભાઈ. હું ઘણીવાર પુરુષોને કહું છું કે પ્રેગ્નન્ટ પત્ની હોય, માં બનવાની હોય, એના મૂડ બદલાય, એના શરીરની ફરિયાદો હોય અને ત્યારે પુરુષો બહુ રિએક્ટ એવું કરે કે નવાઈની માં બનવાની છે. એકચ્યુઅલી નવાઈની જ માં બનવાની છે. લગભગ દરેક પુરુષે આ સમજવાની જરૂર છે. આવતીકાલે ભવિષ્યમાં તમે પણ મોટા થશો, પુરુષો થશો. બહુ અગત્યનું છે. તમારા કુળને જે વંશ આપી રહી છે, તમારા અસ્તિત્વને જે આધાર આકાર આપી રહી છે, એ સ્ત્રીનું બહુ સન્માન કરજો. એની સાથે ખરાબ રીતે હું ઘણીવાર મમ્મીઓને કહું છું, દીકરા ને દીકરીમાં આપણા દેશમાં બહુ ફેર છે. બધી મમ્મીઓને એમ છે કે દીકરો ધ્યાન રાખશે, દીકરો હશે તો આમ થશે, દીકરો આમ કરશે, દીકરો છે એનાથી કરાય. દીકરો બહારથી આવે ને કે પાણી આપો એટલે મમ્મી બિચારી છોકરી ભણતી હોય એને કે જા બેટા ભાઈને પાણી આપ. અને છોકરી તડકામાં તાપમાં બહારથી ઘરનું કામ કરીને આવી હોય તો એ ભાઈ ટીવી જોતો હોય તો માં એમ ન કે બેટા તારી બેનને પાણી આપ. આપણે બધાને એમ છે કે એવું શું, હવે દીકરાને થોડી કહેવાય. ખરેખર સત્ય એ છે કે હવે જેમ જમાનો બદલાઈ રહ્યો છે ને એમ આપણે જયારે એમ કહેતા હોઈએ કે આપણે દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ તો આપણે દીકરાને પણ થોડોક દીકરીની જેમ ઉછેરવો પડશે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આપણે ભણેલી છોકરી લાવીશું. ભણેલી હશે તો થોડું કમાતી હશે, બહાર જતી હશે, દુનિયા જોઈ હશે, સમજતી હશે અને એની એટલી અપેક્ષા ચોક્કસ હશે કે મારો જીવન સાથી, મારો પતિ, મારો ધણી, જે શબ્દ તમારે વાપરવો હોય, મારો હસબન્ડ થોડુંક મને સમજે અને થોડુંક મારું ધ્યાન રાખે, થોડો દોસ્ત હોય, થોડો મિત્ર હોય. એ આગળ ચાલે ને હું પાછળ ચાલું એવી જિંદગી હવેની દીકરીઓ નહીં સ્વીકારે. એટલે જ્યારે તમારા દીકરાને ઉછેરો ત્યારે એટલું ચોક્કસ યાદ રાખજો કે ભણેલી ગણેલી છોકરી જો ઘરમાં આવશે તો એ છોકરીની સાથે એના તમારો દીકરો સુખી થાય એવું પણ જો ઈચ્છતા હો તો તમારા દીકરાને થોડુંક કામ પોતાની જાતે કરી લેવાની ટેવ પાડજો. પોતાની ચાદર લઈ લે, એના કપડા શોધી કાઢે, થોડું કામ. એવું નહીં કે વાસણ ઘસી નાખ, ચાલ. આપણે રામો નથી બનાવો કે પત્ની ઘેર આવીને આમ બેઠી હોય, નેલ ફાઇલ કરતી હોય કે પછી વાસણ ઘસ્યા નહીં. એવું આપણે નથી. એક ભાઈએ કીધું એક મિત્રને કે હું ઘેર ન જાઉં ને ત્યાં સુધી મારી પત્ની જમે જ નહીં. તો કે શું વાત કરો છો, આ જમાનામાં પણ આવી પતિવ્રતા પત્ની છે? કે હા, હું ઘેર ન જાઉં ત્યાં સુધી જમે નહીં. એટલે પેલા ભાઈએ કહ્યું કે પણ એવું કેમ? તો કે હું જઈને રાંધું તો જમે ને. આપણે એવા નથી થવું. સ્વતંત્રતાનો અર્થ કોઈને નીચા પાડવા, ઉતારી પાડવા, સ્વતંત્રતાનો અર્થ કોઈનું અપમાન કરવું, કોઈની લીટી નાની કરવી, આવો નથી. પેન્ટ પહેરવાથી સ્વતંત્ર નથી થવાતું. હું ઘણીવાર આ વાત કહું છું કે સ્વતંત્ર હોવું, મજબૂત હોવું, ઇન્ડિપેન્ડન્ટ હોવું, ફેમિનિસ્ટ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરવી, એને માટે પેન્ટ પહેરવાની, ટૂંકા કપડા પહેરવાની, સિગરેટ પીવાની, શરાબ પીવાની, મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. સ્વાતંત્ર્ય કોને કહેવાય એવો સાદો સવાલ કોઈ મને પૂછે તો એના જવાબમાં મારે કહેવું છે કે ઝાંસીની રાણીની સ્વતંત્રતા જેવી સ્વતંત્રતા બીજે ક્યાંય મેં જોઈ નથી. બાળકને પાછળ બાંધીને ગઈ, સાહેબ, મૂકીને ન ગઈ. આ બહુ મોટી વાત છે. બચીશ કે નહીં બચવું એની એને ખબર નહોતી એટલે પોતાનું સંતાન સાથે લઈને ગઈ. યુદ્ધમાં ઉતરેલી માતા છે.
પહેલી માં છે, પછી યુદ્ધમાં ઉતરી છે. બચ્ચાને છોડીને નથી ભાગી ગઈ. હું હમણાં ઘણી વાર જોઉં છું એરપોર્ટ ઉપર, ટ્રેનોમાં, બીજે ક્યાંય પ્રવાસ કરતી હતું, કે મા બાપ બાળકને ફૂટબોલની જેમ ટ્રીટ કરે. તું થોડી વાર રાખ, હવે મેં રાખ્યું, હવે તું રાખ. આ રમકડું નથી. સ્ત્રી હોવું એનો અર્થ જ એ છે કે માં બનવા માટે માનસિક રીતે તૈયાર હોવું. અને માં બનવા માટે માનસિક રીતે તૈયાર હોવાનો સૌથી મોટો દાખલો શું? તમારા ઘરમાં પણ નાની બહેનો હશે, તમે પણ નાના હશો. નાનકડી ઢીંગલી 3 વર્ષની દીકરીને આપી જુઓ, એને શીખવવું ન પડે કે માં કેવી રીતે બનાય, કેવી સરસ ઉપાડે. 2, 2.5, 3 વર્ષ પોતે જ ઢીંગલી હોય તો એ ઢીંગલી કેવી સરસ ઉપાડે. અને એ જ ઢીંગલી 3 વર્ષના છોકરાને આપી જુઓ. કાચમાં કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, હાથ છૂટા પાડે, પછી પગની જગ્યાએ ભરાવે, પછી પગ છૂટો પાડે, હાથની જગ્યાએ ભરાવે, પછી જુએ કે નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. સવાલ એ નથી કે ખરાબ છે ને સારા છે, સવાલ એ છે કે બંને જુદા છે. એ જ 3 વર્ષની દીકરીને તમે કહો કે આ ટેબલ ખસેડવાનું છે, બેટા ખસેડી આપને, તો તરત 3 વર્ષનો દીકરો એ ધમાધમ ખસેડી નાખે, 2 મિનિટમાં, લાવો હું કરી દઉં. સવાલ એ છે કે કુદરતે બંનેને જુદા ઘડ્યા છે. કોઈ કારણ વગર આ સ્ત્રી સમાનતાની સરખામણી કરવાની જરૂર નથી. સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ, અને બંને એકબીજા વગર અધૂરા છે. તમે વિચારો કે આ બાજુ જેટલા ભાઈઓ બેઠા છે, પાછળ જેટલા લોકો બેઠા છે, એક જ બેન લાલ રંગના કપડા પહેરીને બેઠા છે, બાકીના બધા ગ્રે, બ્લુ, સાદા આછા રંગો છે. જો સ્ત્રી જ ન હોય જગતમાં તો રંગો ક્યાંથી લાવશે? ભૂરા, કાળા, ગ્રે, સફેદ રંગ ક્યાં છે પુરુષ પાસે? સ્ત્રી એના જીવનનો રંગ છે. અને રંગની સાથે તમે વિચાર કરો કે જો ફૂલ ગમે એટલું ખૂબસૂરત હોય, ગમે એટલું, આ ફૂલનું કોઈ મહત્વ નથી જ્યાં સુધી એનામાં સુગંધ નથી. એટલે પુરુષ સ્ત્રીના જીવનની સુગંધ છે સાહેબ. એ બંને એકબીજા સાથે મિક્સ થાય તો જ કશુંક સુંદર અદ્ભુત નિર્માણ થાય. આખો હોય તો જ ચણો છે, બાકી દાળિયા થઈ જાય. આપણે દાળિયા થવું છે કે ચણા રહેવું છે, આપણે જાતે નક્કી કરવા. હું બહુ જોઉં છું આજકાલ 8મી માર્ચે સ્ત્રી સ્વાતંત્ર્યના કાર્યક્રમો થાય ને આમ થાય ને બહેનો મજબૂત થાવ ને બહેનો આમ કરો ને બહેનો આગળ આવો. સાહેબ 10 જણા બોર્ડમાં આવે ને, પહેલા ફર્સ્ટ 10 બોર્ડમાં, એમાં 7 દીકરીઓ હોય છે. હવે આમાંથી કેટલી આગળ લાવશો? થઈ ગયા, આગળ આવી ગઈ છોકરીઓ. હવે આનાથી વધારે કેટલી લાવશો? એન્જિનિયરિંગમાં એક સમય હતો, જે લોકો ભણ્યા હશે એને ખબર હશે કે 100 છોકરાઓ હોય ને 5 છોકરીઓ હોય. હવે એવો સમય છે કે 50-50% હોય. ધીરે ધીરે એવો સમય આવવા માંડ્યો છે કે 55-45 નો રેશિયો થઈ જાય. છોકરીઓ ખૂબ ભણે છે, આગળ આવે છે. માવતરને એવી ચિંતા છે કે બહુ ભણી જશે તો છોકરો નહીં મળે, બસ અહીંયા અટકી જાઓ. હવે સવાલ એ છે કે બહુ ભણી જશે તો છોકરો નહીં મળે એટલે છોકરો મેળવવો એ જ એક ધ્યેય છે જીવનનું. પરણાવી જ દેવી, એનાથી આગળ એના જીવનમાં કંઈ જ નથી. આ માન્યતામાંથી પણ માવતરે નીકળવાની જરૂર છે. હવે એવો સમય આવ્યો છે કે દીકરીઓ માને બહુ સાચવે છે. મારી જ માં, હું એક જ સંતાન છું, છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહી ને મેં બહુ પ્રેમથી રાખી. એમાં કઈ ફરક નથી પડતો. દીકરી હોય કે દીકરો હોય, સંસ્કાર એવા આપો કે તમને સાચવે. દીકરો હોય કે દીકરી હોય, એનાથી બહુ ફેર નથી પડતો. બહુ જ આ વાત મારે માવતરને પણ કહેવી છે, દીકરીઓને પણ કહેવી છે. અને સૌથી વધારે કહેવી છે મારે મારા સૌથી વાલા અને સૌથી મહત્વના ભાઈઓને. મને આજે કહ્યું કે છોકરાઓએ એવું કહ્યું કે અમે કેમ નહીં. હા, તમે ખરા, કારણ કે તમે તો સૌથી મહત્વના છો આ સમાજમાં. આર્થિક કોન્ટ્રીબ્યુશન જે લોકો કરશે એ તમે બધા છો. સ્ત્રીઓમાંથી 50% નોકરી કરશે કદાચ, પણ તમારે તો 100% વ્યવસાય અને કામ સાથે, નોકરી સાથે સંકળાવાનું છે. આ દેશનું અર્થતંત્ર તમે ચલાવશો. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે જે લોકો અર્થતંત્ર ચલાવે છે, જે પગાર લાવે છે, જે ધંધો કરે છે, જે દેશની ઇકોનોમીમાં ઉમેરો કે ઘટાડો કરે છે, એ લોકો, તમે બધા આવતા વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે વોટર છો. એ લોકો જો અમુક માન્યતાઓથી ઘેરાયેલા હશે ને તો તમે બધા અમુક રીતે જીવનને જોતા શીખશો. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત જ્યારે લોકો કરે ત્યારે હું બહુ સાદો સવાલ પૂછું કે ઘરમાં પૈસા આવે, દાખલા તરીકે 2 લાખ રૂપિયા લઈને પતિ આવ્યા કે 5 લાખ રૂપિયા લઈને હસબન્ડ આવ્યા, તો એ કોને આપે? કોને આપે? મમ્મીને. હવે નહીં બોલે.
મમ્મીને. પછી મમ્મી એ ક્યાં મૂકે? કબાટ. તમે પણ માતૃશક્તિઓ બધી આમાં જ છો. કબાટમાં મૂક્યા પછી જો 5 આપ્યા હોય એમાંથી 2 પતિ માગે તો શું કે? કેમ? એના પૈસા એને મૂકવા આપ્યા અને તોય પૂછી ના આપે. બેંક પૂછે છે કે કેમ જોઈએ છે? હવે આનાથી વધારે સ્વતંત્રતા તમને ક્યાં મળે કે ઘરનું આખું અર્થતંત્ર તમારા સમર્પિત હોય. શું લાવવું, કેટલું લાવવું, મહેમાન આવે તો શું જમાડવું, કઈ ચાદરો પાથરવી, કયા વાસણ કાઢવા, આ બધું તમારા હાથમાં છે. તો સવાલ એ છે કે આપણે કઈ સ્વતંત્રતા માટે ઝઘડો કરીએ છીએ? અમને સ્વતંત્રતા નથી મળી. જે સ્ત્રીઓએ જીવનભર કામ નથી કર્યું ને એને બહુ એમ લાગે છે જે કમાય છે એને બહુ મજા છે. આપણે તો કમાયા નહીં, આ બધી બાઈઓ મજા કરે, પોતે કમાય પોતે વાપરે. જે કમાય ને એને વાપરવાનો ટાઈમ જ નથી રહેતો. આ સત્ય તમને સમજાવી દઉં. હું ગમે એટલા પૈસા કમાતી હોઉં, હું દુકાનના પગથિયા ચડીને કપડાં ખરીદી શકું એટલો મારી પાસે સમય નથી રહેતો. અને તમે કેટલી બહેનોને અહીંથી ભાવનગર ખરીદી કરવા જતી જોઈ? ભાઈઓ જાય જ કોઈ દી 6 ભેગા થઈને કે અમે ભાવનગર ખરીદી કરવા જઈએ? સાંભળ્યા કોઈને? તો કોણ વધારે જીવનમાં મજા કરે છે? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. પશ્ચિમથી આ વિચાર આવ્યો નારી સ્વાતંત્ર્યનો, આપણે સ્વીકારી લીધો. આપણા દેશમાં તો આ શ્લોક પશ્ચિમ સમજ્યું એ પહેલાથી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. પશ્ચિમને આ સમજણ પડીને એ પહેલા આપણે ત્યાં સ્ત્રી સન્માન હતું. આ આપણા દેશની પરંપરા છે. આપણા દેશમાં દ્રૌપદી પૂછે છે કપડા ખેંચાતા હોય ત્યારે કે પહેલા જાતને હાર્યા કે મને હાર્યા? આટલી લોજિસ્ટિક, આટલી બુદ્ધિશાળી સ્ત્રીઓ હતી સાહેબ, આટલી જીનિયસ કે જે કપડા ખેંચાતા હોય ત્યારે એમ પૂછી શકે કે પહેલા જાતને હાર્યા કે મને હાર્યા? ને જો પહેલા જાતને હાર્યા તો મને દાવમાં મૂકવાનો અધિકાર છે? આ લીગલ કોર્ટનો સવાલ છે. અને પૂછ્યો એને હિંમતથી. આ સ્ત્રીઓ છે આપણા દેશની. સુકન્યા છે, અનસુયા છે, કેવી કેવી સ્ત્રીઓની પરંપરાઓ છે. મીરા છે, ઘર છોડીને નીકળી જાય છે. સ્વતંત્રતા એ છે કે મહેલમાં નથી રહેવું. આ બધી બહેનો જે સ્વતંત્રતાના નામે ઝંડા લઈને શહેરોમાં નીકળે છે ને, એમનો પ્રોબ્લેમ એ છે કે એમને એમની ગાડી એમનો વર આપે, એમના મોબાઈલનું બિલ એમનો વર ભરે, એમના ક્રેડિટ કાર્ડના બિલ એમના વર ભરે અને પછી એ સ્વતંત્રતા માટે યુદ્ધ કરે. એનો કાંઈ મતલબ નથી. સ્વતંત્ર થવું હોય તો પોતાના ખર્ચા પહેલા તો જાતે ઉઠાવો, પછી પોતાની જવાબદારી જાતે લો. અને પોતાના ખર્ચા ઉઠાવો, પોતાની જવાબદારી લો, એ પછી બીજાની જવાબદારી લઈ શકો એટલા સક્ષમ થાઓ તો તમે સ્વતંત્ર થઈ શકો. ગેસનો બાટલો બદલવો હોય તો ઘરમાં દિયર કે વરને બોલાવવો પડે તો તમે સ્વતંત્ર નથી. જાતે બદલો. આવડે છે ગેસનો બાટલો બદલતા, ઇલેક્ટ્રિકનું બિલ ભરતા, બેંકની સ્લીપ ભરતા, ટિકિટ બુક કરાવતા? આ આવડે તો સ્વતંત્ર થવાય. મારે ભાવનગર જવું છે, ટિકિટ બુક કરાવી દો ને, તો તમે સ્વતંત્ર નથી. અને હું તો સ્વતંત્રતાના પક્ષમાં જ નથી. હું તો એવું માનું છું કે સ્નેહનો પક્ષ છે. સ્વતંત્રતા નામનો કોઈ પક્ષ જ નથી. અર્થ વગરની વાત છે. નારાયણી હોવું એટલે શું? દેવો જાય નમે કે અમને રાક્ષસોથી બચાવો, એ નારાયણી છે સાહેબ. એમ નથી હોતી નારાયણી. જેને દેવ નમે કે ભાઈ અમને રાક્ષસથી તું બચાવ અને કાલી દુર્ગામાંથી થાય અને જે ત્રિશૂળ ઉપાડે એ નારાયણી છે. રોજે રોજે ત્રિશૂળ લઈને નીકળી નથી પડતી. મારું આવું નથી કરતું. ખરેખર રાક્ષસ આવે તો ત્રિશૂળ ઉપાડે એ દેવી છે. દેવી એ નથી કે રોજ બધાને બીવડાવે કે મારી પાસે ત્રિશૂળ છે, કાઢીશ. એમ ના હોય. અને રોજ બીવડાવે એનાથી કોઈ બીવે નહીં. પછી કે તો બોલે હવે કઈ કાઢે નહીં, કીધે રાખે. સત્ય એ છે કે જો ખરેખર તમારી પાસે કોઈ મુદ્દો હોય, ખરેખર તમારી પાસે કોઈ વાત હોય તો એને યોગ્ય સમયે બહાર કાઢો. તમારી પાસે 10 લાખ રૂપિયાનો હીરાનો હાર હોય અને પહેરીને તમે શાક લેવા જાઓ તો બધા શું કે? ગાંડી જો નીકળી. પહેરાય રોજ. સાચું હોય તોય લોકો ખોટો જ માને. કેમ કે તમે પહેરીને આમ તેમ રખડો. પણ જો ખોટો હાર પણ તમે લગ્ન પ્રસંગે પહેર્યો હોય તો શું લાગે? સાચો હશે હો. કેમ? કારણ કે યોગ્ય પ્રસંગ છે. તમારો ગુસ્સો, તમારો આક્રોશ, તમારી માગણી
તમારું યુદ્ધ, તમારી લાગણી, તમારો વિદ્રોહ પણ સાચા પ્રસંગે કરો. મમ્મી એમ કે બેટા 2 રોટલી મૂકી હતી, એક જ ખાધી, તું તારું કામ કર. ના, આ ભાષામાં માં જોડે બોલાય જ નહીં. જે દીકરી માં જોડે આ ભાષામાં બોલે છે, જે દીકરો માં સાથે આ ભાષામાં બોલે છે, એને એટલું સમજી લેવાની જરૂર છે કે તમે નહોતા બોલી શકતા ને ત્યારે પણ જેને સમજણ પડતી હતી ને એ તમારી માં છે.